તો ભાઈ આજ અમે બધા સાવનમાના મંદિરેથી વહેલા હાલતા થઈ ગયા, કેમ કે આજ થોડોક રૂટ વધારે છે. 37 કિલોમીટર જેવું કાપવાનું છે, એટલે બધા ચા પાણી પીને નક્કી કરી દો એટલે ટાઢાપુરના પૂગી જાય. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દિવ્ય તુલી તારી મોઢી આવીને જાણ રાખજો. આપણે રાત્રે પૂગી ગયા છે, જાય છે ધીરે ધીરે સવારના પોરમાં. એટલે આપણે સવારના 7 વાગ્યા છે, તો આપણે 10 કિલોમીટર કાપી લીધું છે. 4 વાગે હાલતા છે તો બધા, તો 9-10 કિલોમીટર કપાઈ ગયું છે. હવે બાકીનું રહ્યું છે 12 કિલોમીટર. આપણે નારાયણભાઈ ને બધી ટ્રેક્ટર લઈને પૂરી ગયા. હવે રમતા રમતા અહીંથી જવાનું છે. હવે અહીંથી આપણે કાપવાનું છે 6 કિલોમીટર રહ્યું. હવે જ્યાં ઉતાર સવારમાં બધા હવે રાસ રમવાનું ચાલુ કરી દીધું છે. કે દ્વારકાધીશની એવી દયા છે કે કોઈ થાકવામાં સમજતા જ નથી એમ, તો કોઈ થાકતું જ નથી એમ. કે આપણે દ્વારકાધીશની દયા છે કે કોઈ થાકતું જ નથી. 280 કિલોમીટરનો રસ્તો છે, કોઈ પણ કોઈ થાકતું નથી. અને રમવાનું ને શરૂઆત કરી દે ને ઠેકડા મારતા આવે, બધી વસ્તુ કરતા આવે, મોજ કરતા આવે. તમે ક્યારેક જાજો, તમને મજા આવશે હાલીને. તમને એમ લાગશે કે થાકી જવા હે, કે અમે ચાલી નહીં શકીએ, ભાઈ એવું છે જ નહીં. તો તમને દ્વારકા વાળો પુગાડી જ દે ગમે એમ કરીને, મોજ કરતા કરતા. તો બધા દ્વારકા જાજો ચાલીને, મજા આવશે. બોલો જય દ્વારકાથી. અમે આજે બપોરા હિંસાવાળા ગુરુદ્વારા ગયા છે. ધીરજભાવમાં બધી કામકાજ સારામાં સારું છે. આજે બપોરનું છે કઢી ખીચડી મરચા, સલાડ પાપડ અને છાશ મરચા. કેવું લાગ્યું રામસિંહભાઈ? આપણે હિતેશભાઈ, કાનાભાઈ, આપણે નાદાભાઈ, રામસિંહભાઈ. સામાન સારું લાગ્યું. ખીચડી કઢી જમવાનું છે અને બપોરના ટાઈમે મળી જાય છે. વિજયભાઈ, આપણે કાળાભાઈ લઈ લીધું જમવાનું. નારાયણભાઈ, બધાની સેવા, બધાની 1 નંબર સેવા છે. ટાણે બધા પહોંચી જાય છે અને સેવા ચાલુ કરી દીધી છે રસોડામાં. હવે તો અમે બપોરિયા કરીને મૂળ દ્વારકાથી હાલતા થઈ ગયા. હવે તો અહીંથી 22 કિલોમીટર કાપવાનું છે. હાઈવે સામો જ છે, આગળ સડી જવાનું છે. પણ જાય છે એટલે 22 કિલોમીટર હાલવાનું છે. એટલે બધા બપોરના 12 વાગ્યામાં નીકળી ગયા છે, એટલે વહેલા પૂગી જાય. બાકી 12 વાગી જાય એમ હતા. બાકી તો આપણે 3 વાગ્યાથી નીકળવાનું હોય. 3 વાગ્યા સિવાય અમે નીકળતા જ નહીં. પણ હવે આ શું કહેવાય કે સમયને માન આપવું પડે, કારણ કે આપણે કાપવાનું છે બપોર પછી 25 કિલોમીટર. બાકી કેટલું કાપવાનું હોય? 17 થી 18 કિલોમીટર. પણ હવે 25 છે, તો આપણે સમયને માન આપીને થોડું આગળ વધવું પડે. તો તમે આ સંઘને જોઈ શકો છો, સામે 4 વ્હીલ પણ છે, પણ એમાં આપણે બેસવાનું નથી. એકચ્યુઅલીમાં ટ્રેક્ટર વાળા બધા હવે સૂઈ ગયા છે. આપણે સુવા એમ નથી. સુવા જાય તો પાછા પાછળ રહી જાય. જય દ્વારકાથી. જય 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 દ્વારકાથી. મજા જ આવે હો બધાને હાલવાની. પણ જો બધા અમને આવી જમાવટ મળે કેળામાં, કઈ ઘટે જ નહીં. તમે આવો તો તમને મળે ફૂલ મોજ. જોઉં છું સારી કે ખાવાનું જ મળે. કેમ છે ભાઈ? હું કે દેવલભાઈ આઈસ્ક્રીમ હું કે કાળી બેનું મીઠું દાય. વેરી નાઈસ. મને ખબર નહીં ભાઈ, કોઈ તો દે મને. વરસાદ પર ફૂલ અંધારો. હવે અહીંથી બેસવાની પણ જગ્યા નથી. ત્યાં આવી જાય તો શું પડે. વાહણ મળક ના છે, આગળ છે ઘાટા બધી.
ફૂલ અંધારી ગયો. દ્વારકાધીશની દયાથી આગળ આવે નહીં તો સારું. આ તો અમને લાંબી ના કરી દીધા હો ભાઈ. 4 વાગ્યાના ખેંચીએ, બપોરના 12 વાગ્યાના ખેંચીએ તો એ લાંબા અંબાતું નથી. પણ હવે એમ લાગે કે આ ટાંકાની અહીંયા લાંબા આવી ગયું. હવે પૂગી જવાના ખ્યાલ લાગે. હાલો તો હવે અમે લાંબા પૂગી ગયા છે. પછી અહીંથી 1-2 કિલોમીટર ખેંચવાનું છે એટલે પૂગી ગયા અમે અમારા ઉતારે. તો અમે દરગાહમાં પૂગી ગયા.